જામનગરમાં પાણીના તેજ પ્રવાહની વચ્ચે જીવના જોખમે લોકો સવારી કરતા દેખાયા। સસોઈ ડેમ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવાને બાઇક ચલાવી। ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક પર ડબલ સવારી આ યુવાન નીકળ્યો। કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જાહેરનામાનો સરેઆમ ઉલાળીઓ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો અહીં સવાલ એ છે કે એવી તો કેવી ઉતાવળ કે આ પ્રકારે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે એ લોકો બાઇક લઈને સવાર થઈ રહ્યા છે। શું તેમને પોતાના જીવની કોઈ ફિકર નથી? હાલ જે પ્રકારની તસવીરો સામે આવી છે તેના પરથી ચોક્કસ લાગી રહ્યું છે કે લોકોને પોતાના જીવની કોઈ જ પડી નથી। હાલ આ જે બે યુવકો છે તે ટુ વ્હીલર પર સવાર થઈ અને પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે અહીંથી પસાર થયા। તો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે પાણીનો પૂરજોશમાં પ્રવાહ વધી રહ્યો છે અને ત્યાંથી પસાર થવું જોખમ ખેડવા બરાબર છે। પાણીના પ્રવાહની સાથે ક્યારે રમત ન થઈ શકે અને લાગી રહ્યું છે કે આ બંને શખ્સો જે બાઇક પર જઈ રહ્યા છે તેઓને એટલી બધી ઉતાવળ છે અહીંથી પસાર થવાની, તેઓને કદાચ જે બીજો રસ્તો અપનાવવો હશે તે નહીં અપનાવ્યો હોય કારણ કે તે દૂર થઈને તેમને જવું પડ્યું હશે, પરંતુ લાગી રહ્યું છે કે તેમને કદાચ જીવ કરતાં વધારે ઉતાવળ હશે એટલા માટે જ તેઓ આ પ્રકારે ધસમસતા પ્રવાહની વચ્ચે બ્રિજ ક્રોસ કરતા દેખાયા। વધુ માહિતી આપવા સંવાદદાતા મુસ્તાક દલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। મુસ્તાક, આ તસવીરો સામે આવી રહી છે। ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક પર ડબલ સવારી બે શખ્સો પસાર થઈ રહ્યા છે। જાણવા માંગીશું કે આ તસવીરો ક્યાંની છે એક્ઝેક્ટ અને અહીં શું સ્થિતિ પ્રવર્તતી હોય છે જ્યારે ભારે વરસાદ સર્જાય ત્યારે? બિલકુલથી કહી શકાય કે જે રીતે પોતાના જીવની કોઈ પણ પ્રકારની પરવા ન હોય અને જે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે પણ ક્યાંક ઉલ્લંઘન કરતો G24 કલાકના કેમેરા છે। હાલ જ્યારે G24 ગ્રાઉન્ડ ઝીરો અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે ત્યારે સસોઈ ડેમ ખાતે પહોંચી એ સમયે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક જે વ્યક્તિ છે પોતાની ગાડીમાં પાછળ બેસાડે સસોઈ ડેમ છે કે જે અત્યારે હાલ 1.5-2 ફૂટથી ઊંચાઈથી જે સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેના ધસમસતા પ્રવાહ છે કે 5 ફૂટની સપાટી અને અત્યારે હાલ ઉપરવાસથી ભારે વરસાદની પાણીની આવક શરૂ છે, યથાવત છે। ત્યારે કહી શકાય કે આ મોતના મુખમાં સવારી જતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। પ્રતિબંધ છે તેમ છતાં ત્યાંથી કોઝવે ઉપર પાણીના ધસમસતા પ્રવાહમાંથી મોટરસાયકલ કાઢવામાં આવી રહી છે। જો પ્રવાહ વધી જાય અને આ મોટરસાયકલના બંને વ્યક્તિ તણાઈ જાય અને તેના જીવ જાય તો જવાબદાર કોણ? ત્યારે આવી અનેક ઘટનાઓ હાલ અત્યારે જોવા મળી છે અને આવી જ એક બેદરકારી જામનગરના સસોઈ ડેમ પાસે પણ જોવા મળી છે। જી બિલકુલ, આભાર મુસ્તાક।